આજના દિવસની કઈ મોટી ઘટનાઓ બની એ માટે તમારે વધારે કશું કરવાનું કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસમાં જે ઘટનાઓ બની છે ને બધી જ તમને ખબર પડી જશે. શરૂઆત આપણે દ્વારકાથી કરીએ. જો તમે દ્વારકા અને ખાસ કરીને બેટ દ્વારકા ગયા છો ને તો આ સાંભળીને તમને થોડો ઝટકો લાગશે કે હવે બેટ દ્વારકા દર્શન કરવા જવા માટે પણ તમારે રૂપિયા આપવા પડશે. જો કે એવો કોઈ નિયમ નથી બન્યો, પણ અત્યારે જે વીઆઈપી દર્શનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને એ ટ્રેન્ડમાં બેટ દ્વારકા પણ સામેલ થઈ ગયું છે. અને આ વીઆઈપી જે દલાલો છે એ લોકોને દર્શન કરવા માટે રૂપિયા પણ ઉઘરાવી રહ્યા છે. તેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ જે વિડીયો વાયરલ થયો છે એમાં જે એક માણસ છે, જે વીઆઈપી દલાલ છે, એ લોકો પાસેથી 6 લોકોને દર્શન કરવાના 1200 રૂપિયા માંગી રહ્યો છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય રહ્યું છે કે આ દલાલો દર્શન કરવાના 200 થી 2000 રૂપિયા સુધી માંગે છે અને લોકો આ રૂપિયા આપીને દર્શન કરવા પણ જાય છે. ત્યારે જ્યારે આ વિડીયો વાયરલ થયો ને હવે તેના પર ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. જો કે મંદિરના પંડિતોએ સફાઈ આપતા કહ્યું છે કે અમે કોઈ એવા વીઆઈપી દર્શન નથી કરાવતા. જે દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે એમના મનેથી આ બ્રાહ્મણને રૂપિયા આપે છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે ને કમેન્ટમાં અમને કહી દેજો. હવે આપણે વાત કરી લે આપણા શિયાળાની જે મોજ અત્યારે આવી રહી છે ને, એવું લાગી રહ્યું છે કે લગભગ હવે આ મોજ પાછી ક્યારે આવશે. કારણ કે માઉન્ટ આબુની ખાસ વાત કરીએ તો -3 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે. એટલા માટે થઈને ત્યાં બરફની ચાદર ઢકાઈ ગઈ હોય ને એવો નજારો જોવા મળી રહ્યો છે. ના માત્ર આ આબુ જ, પરંતુ આની સાથે સાથે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો હાલ પણ કંઈક આવો છે. હિમાચલ પ્રદેશમાં તો બરફના થર જામી ગયા છે, જેને કારણે સહેલાણીઓને બહુ જ મજા આવી રહી છે. આ સાથે જ મહત્વનું છે કે ગુજરાત અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી લોકો અત્યારે ખાસ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર ફરવા માટે જઈ રહ્યા છે. તો તમે ગયા કે નહીં એમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જેટલા સિરિયલોમાં ડ્રામા નથી હોતા, બિગ બોસમાં ડ્રામા નથી હોતા, એટલા જ મોટા ડ્રામા આજની ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ વચ્ચે થયા હતા. ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ આપણી ટીમ ઇન્ડિયા 155 રન બનાવીને જ ઓલ આઉટ થઈ ગઈ હતી. એટલે આ રીતે આપણે 184 રનથી હારી ગયા છીએ. આ સિરીઝ અત્યાર સુધી 1-1 ની બરાબરી પર હતી, પણ અત્યારે આ સિરીઝમાં આપણે 1 પોઈન્ટ પાછળ ચાલી રહ્યા છે અને આ સિરીઝની છેલ્લી મેચ હવે 3 જાન્યુઆરીએ રમાશે. હવે એવા ખુશખબરી છે કે જે જાણીને ઘણા બધા લોકોને બહુ જ સારું લાગશે. એટલે કે હવે આગળના સમયમાં અંબાજીથી અમદાવાદ એક ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અને આ જે ટ્રેનની કામગીરી છે, એટલે કે ટ્રેનના જે પાટા નાખવાની કામગીરી છે ને એ 20% સુધી પૂરી પણ થઈ ચૂકી છે. અને આગળના સમયમાં આ જે પ્રોજેક્ટ છે એ જલ્દીથી પૂરું પણ થઈ જશે. ના માત્ર આટલું, પરંતુ આની સાથે સાથે મહત્વનું છે કે આ જે ટ્રેક છે અને ટ્રેન જ્યારે શરૂ થઈ જશે આના જ લીધે 104 ગામડાઓને સીધો ફાયદો થવાનો છે. આ સાથે જ મહત્વનું છે કે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદથી અંબાજી ટ્રેન દોડતી થઈ જશે. રેલવે દ્વારા એરપોર્ટ જેવી સુવિધા મુસાફરોને મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. એટલા માટે થઈને અત્યારે આપણે બસમાં જવાની જરૂર પડી રહી છે, પરંતુ આગળના સમયમાં આપણે ટ્રેન દ્વારા પણ અંબાજીની મુસાફરી કરી શકીશું. રાજ્યમાં જાણે હવે બુટલેગરોને કોઈ પોલીસ અને કાયદાનો ડર નથી ને એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે એવા વિડીયો જોયા છે જેમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે અને એવા પણ હવે વિડીયો વાયરલ થયા છે જેમાં દેશી દારૂની ભઠ્ઠી પણ ચલાવવામાં આવે છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ દારૂનો ધંધા કરતા બુટલેગરોનો વિડીયો વાયરલ થયો છે. આ જે વાડી હતી ત્યાં ભઠ્ઠી ચાલી રહી હતી, તેના પર પોલીસે દરોડા પાડ્યા છે અને પોલીસે 465 લીટર દારૂ સહિત 3.50 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે ને તે જપ્ત કર્યો છે. સાથે જ આ દારૂની ભઠ્ઠી ચલાવતા 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂની ભઠ્ઠી કેવી રીતે ચાલી રહી છે? 31 આવી રહી છે, એટલા માટે થઈને કદાચ તમે પણ આ ઉજવણીનો ભાગ બનવાના હશો. કદાચ અમદાવાદના મોટા ભાગની પબ્લિક 31 લઈને ઉત્સાહિત હશે, પરંતુ આ ઉત્સાહમાં કંઈક દારૂ તો નથી પીવાના. કારણ કે જો એવું ટ્રાય પણ કરશો ને તો પોલીસ રેડી છે. પોલીસ હવે નવો એક્શન પ્લાન તૈયાર કરીને બેઠી છે. કારણ કે હવે આગળના સમયમાં જો તમારા સુધી દારૂ પહોંચ્યો તો એ બુટલેગરને તો પકડશે, પરંતુ એની સાથે જેટલા પણ કેસ કરવાના હશે ને એ પણ કેસ કરી નાખશે. આ સાથે મહત્વનું છે કે આ વખતે 500 થી વધુ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. 300 જેટલા બ્રાન્ચ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે. સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ અને સિંદૂર ભવન રોડ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે મહત્વનું છે કે 31 ના દિવસે જેટલા પણ સ્ટન્ટ છે એ સ્ટન્ટ કરતા પકડાઈ જશે તો એના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તેને જ લઈને કેજરીવાલ સરકારે છેલ્લા થોડાક દિવસમાં 5 મોટી જાહેરાતો કરી છે, જેને કારણે ભાજપને ઘણો એવો ફટકો પણ પડ્યો છે. આમ આદમી પાર્ટીએ મહિલાઓ માટે દર મહિને 2100 રૂપિયાની જાહેરાત કરી. સંજીવની યોજના હેઠળ 60 વર્ષથી વધુના ઉંમરની જે વ્યક્તિ છે તેની માટે મફતની સારવાર, વૃદ્ધો માટે પેન્શન યોજના અને દિલ્હી વાસીઓ માટે 24 કલાક ચોખ્ખું પાણી મળી રહે. એટલું જ નહીં, જે પૂજારીઓ છે તેમને પગાર પણ મળશે એવી પણ જાહેરાત
કરી હતી. લોકો એવું કહી રહ્યા છે કે કેજરીવાલના જે વાયદાઓ છે એમને ચૂંટણીમાં ઘણો ફાયદો કરાવશે, પણ જે ભાજપ છે એમને કેજરીવાલ સરકાર સામે વળતો પ્રહાર પણ કર્યો છે અને કહ્યું છે કે છેલ્લા 10 વર્ષથી કેજરીવાલની સરકાર દિલ્હીમાં છે પણ અત્યાર સુધી તેને મહિલાઓને 10 રૂપિયાની પણ મદદ નથી કરી. તો હવે ચૂંટણી આવે છે એટલા માટે જ આ વાયદાઓ કરી રહ્યા છે ને સરકાર. હવે આપણા ભારત દેશની વાત કરી લઈએ, જ્યાં હવે ફરી એકવાર આપણું જે માથું છે ને એ ગર્વથી ઊંચું થઈ જશે, કારણ કે ઈસરો એક એવું કામ કરી બતાવ્યું છે કે જેને સાંભળીને કદાચ તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. ઈસરો આજે અવકાશમાં જ 2 યાનને જોડનાર એરક્રાફ્ટ સ્પેડેક્સ ને લોન્ચ કરશે. શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી આજે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ લોન્ચ કરવામાં આવશે. ભારત આ ટેકનોલોજી ધરાવતો દુનિયાનો ચોથો દેશ બનશે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ અદ્યતન ટેકનોલોજી ધરાવતો દેશ બનશે. અને આ જે ટેકનોલોજી છે એને જ કારણે આગળના સમયમાં જ્યારે આપણે ચંદ્રયાન 4 લોન્ચ કરીશું ને તેમાં પણ આપણને સીધો ફાયદો થશે. વરસાદ અને વાવાઝોડાને કારણે ફક્ત ભારતમાં જ જે છે તબાહી નથી સર્જાતી, અમેરિકામાં પણ કંઈક એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા જે અમેરિકામાં વાવાઝોડું આવ્યું હતું તેના કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, અનેક લોકોના ઘરમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના મિસિસિપીના વેનક્લેવમાં હજુ પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે અને આ જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા તેના કારણે આ બધા જ લોકો પોતાનું ઘર જે છે તે છોડવા પણ મજબૂર થઈ ગયા છે. એટલું જ નહીં, મધ્ય અમેરિકામાં જ્વાળામુખી પણ ફાટ્યો છે. ગ્વાટેમાલાના પહાડી વિસ્તારની આસપાસ જેટલા પણ લોકો છે તેમને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે અને પોતાના જે ઘર છે તે છોડીને સલામત જગ્યાએ જવાની સાવચેતી પણ આપી દેવામાં આવી છે. એટલા માટે એવું લાગી રહ્યું છે કે અમેરિકા પર 2 સંકટો તોડાઈ રહ્યા છે અત્યારે. હવે જતા એક એવા સમાચાર આપતો જાઉં કે જે જાણીને કદાચ તમને દુઃખ લાગશે. દક્ષિણ ઇથોપિયામાં એક એવો અકસ્માત સર્જાયો છે કે એક બસ ખીણમાં ખાબકી ગઈ હતી, જેને કારણે 66 મુસાફરોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 4 લોકો ઘાયલ છે. અકસ્માતને લઈને રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. 4 ઘાયલ મુસાફરોને બોના જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ બસનું એક્સિડન્ટ થતાં જ આ બસનો કૂર્ચો બોલી ગયો હતો અને લાગતું નહોતું કે કોઈ એમાંથી બચી શકે, પરંતુ 4 વ્યક્તિઓને બચાવી નાખવામાં આવ્યા છે. ત્યારે સમાચાર તમને કેવા લાગે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.